હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓ એનો સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 2નો ત્રીજો અને ચોથો દાખલો શીખીશું કે દ્વિઘાત બહુપદી મેળવો. ઓકે, તો જોઈ લો, ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 2નો ત્રીજો અને ચોથો દાખલો શીખીશું. શું શોધવાનું? દ્વિઘાત બહુપદી મેળવો. તો યાદ રાખો, દ્વિઘાત બહુપદી મેળવવા માટે સૌથી પહેલાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોવું જોઈએ. તો જોઈએ, નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. તો પહેલી સંખ્યા જે 0 એ શૂન્યનો સરવાળો અને બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર. ઓકે, રેડી? તો સ્ટાર્ટ કરીએ. ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. ઓકે, પહેલું એવું લખી દેવાનું, શૂન્ય એટલે એક્સની કિંમત, આ એક્સની કિંમત, આ એક્સની કિંમત લખવાનું. હવે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. તો શૂન્યનો સરવાળો, જે શૂન્યનો સરવાળો હોય એને કહીશું આલ્ફા પ્લસ બીટા, એમાં લખીશું 0. અને શૂન્યનો ગુણાકાર એમાં વર્ગમૂળમાં 5. તો શૂન્યનો સરવાળો 0, શૂન્યનો ગુણાકાર વર્ગમાં 5. આટલું આપણે લખી દેવાનું. હવે સૂત્ર પી ઓફ એક્સ બરાબર એટલે કે લખી દેવાનું. ઓકે, કે એ શૂન્યતર અચળ કહેવાય. પી ઓફ એક્સ બરાબર કે લખી દેવાનું એક્સ વર્ગ ઓછા સરવાળો શૂન્યનો આલ્ફા પ્લસ બીટા, પછી એક્સ લખી દેવાનું. પછી આટલા પ્લસ, આટલે પ્લસ, આટલે માઇનસ, આટલે પ્લસ, આટલે એક્સની 2, પછી શૂન્યનો સરવાળો, પછી એક્સ. હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ડોટ બીટા. કે એ શૂન્યતર અચળ કહેવાય. કે બરાબર 0 લખી દેવાય તો પણ ચાલે. એક્સ વર્ગ એમના એમ. હવે શૂન્યનો સરવાળો તમારા ભાઈ આપેલો 0, આ શૂન્યનો સરવાળો 0 પર એક્સ, અને શૂન્યનો ગુણાકાર આલ્યો વર્ગમૂળમાં 5. ઓકે, ચલો, કે એમના એમ, એક્સ વર્ગ એમના એમ, 0 ગુણ્યા એક્સ એટલે 0, વર્ગમૂળમાં 5 એમના એમ. હવે 0 લખવાની કોઈ જરૂર નથી, ઓછા 0 નીકળી જાય, વત્તા વર્ગમૂળમાં 5. જ્યાં કે એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. તો કે બરાબર નથી 0 લખી દેશે ને તો પણ ચાલશે. આટલું લખો ના લાંબુ, તો કે બરાબર નથી 0. આ માંગેલ દ્વિઘાત બહુપદી છે. આ માંગેલ દ્વિઘાત બહુપદી છે. ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લેજો. આ ત્રીજો દાખલો કમ્પ્લીટ. ઓકે, હવે જોઈએ ચોથો. ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. શું લખી દે? દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. ઓકે, જોઈ લો. હવે શૂન્યનો સરવાળો, તો શું આપેલું આપણને? અનુક્રમે પહેલું દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો 1 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ડોટ બીટા બરાબર 1. આવું લખી દેવાનું. હવે સૂત્ર લેવાનું, પી ઓફ એક્સ બરાબર કે મોટા કૌંસમાં એક્સ વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા બાર એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા. કિંમતો મૂકી દેવાના આપણા. ઓકે, આ સૂત્ર કે એ તો અચળ પદ કહેવાય. કે મતલબ કે બરાબર નથી 0. કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા, એક્સ વર્ગ એમના એમ, આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો સરવાળો કેટલો? આલ્ફા પ્લસ બીટા 1, અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1. કે એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા, શૂન્યતર એટલે શૂન્ય સિવાયની કહેવાય. 1 ગુણ્યા એક્સ કરો, 1 ગુણ્યા એક્સ એટલે એક્સ પ્લસ 1. થયું રેડી? જ્યાં તમારે ટૂંકું લખવું હોય ને તો આવું લખી દેવાનું, કે બરાબર નથી 0, તો પણ ચાલે. આવું ના લખવું, આટલું લોબું તો આ લખી દેવાનું, બંને સાચું. આ માંગેલ દ્વિઘાત બહુપદી છે. આ માંગેલ દ્વિઘાત બહુપદી છે. ઓકે, જોઈ લો.
માગેલ દ્વિઘાત બહુપદી છે. તો આ ત્રીજો ચોથો દાખલો કમ્પ્લીટ. સ્ક્રીનશોટ પાડી લો, નોટબુકમાં ગણતા રહો વિદ્યાર્થીઓ. તો આ વિડીયોની અંદર આપણા 2.2નો દાખલા નંબર 2નો ત્રીજો અને ચોથો દાખલો શીખ્યા દ્વિઘાત બહુપદી મેળવતા. ઓકે, વિડીયો જોવા બદલ થેન્ક યુ વેરી મચ. મળતા રહીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.